કેટીવી વિશેષમાં જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં આવનારા નવરાત્રી તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે। એસપી સુબોધ ઓડેદરાની આગેવાની હેઠળ ગરબા આયોજકો તથા અગ્રણી લોકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં કાયદો વ્યવસ્થા જાળવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસ તંત્રએ જણાવ્યું કે તહેવારમાં અસામાજિક તત્વો માથું ન ઉચકે તે માટે ખુલ્લેઆમ તેમજ છુપાઈને ચુસ્ત પેટ્રોલિંગ રહેશે અને કોઈ પણ શંકાસ્પદ હલચલ દેખાશે તો નાગરિકોએ તરત જ પોલીસનો સંપર્ક કરવાનો રહેશે। તે જ રીતે કેશોદમાં પણ નવરાત્રી મહોત્સવને લઈ એસપી બીસી ઠક્કરની હાજરીમાં બેઠક યોજાઈ હતી। કેશોદ ડિવિઝનના કેશોદ, માણાવદર અને બાંટવા ગામના જે મુખ્ય આગામી નવરાત્રિ તહેવારને અનુલક્ષીને જે કોમર્શિયલ ગરબા તેમજ સમાજના ગરબાના જે મોટા આયોજકો છે એમની એક મિટિંગ લેવામાં આવેલી હતી કેશોદ કચેરી ખાતે, જેમાં તમામને ખાસ સૂચના આપેલી છે કે સરકારશ્રીના નિયમ મુજબ અને સમય મર્યાદામાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવશે, તેમજ નવરાત્રિના આયોજનમાં સીસીટીવી કેમેરાનું રાખશે, પાર્કિંગમાં અંદરની સાઈડમાં એન્ટ્રી એક્ઝિટ તમામ જગ્યાએ રાખશે, તેમજ સાયબર ક્રાઇમ ડ્રગ અવેરનેસના પોલીસ તરફથી જે બેનર્સ આપવામાં આવશે એ જ રીતે હેલ્થની ટીમ પણ ત્યાં રહેશે તો એમના પણ બેનર્સ વગેરે રાખવામાં સૂચના આપેલી છે, તેમજ ડ્રગ્સ અંગેની અને સાયબર ક્રાઇમની જે ઓડિયો ક્લિપ જે પોલીસ વિભાગ તરફથી આપવામાં આવશે તેનો પણ ખાસ કરીને જ્યારે બ્રેક હોય ત્યારે એનો ઉપયોગ કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે। એ જ રીતે રાત્રિ દરમિયાન સતત પોલીસનું પણ પેટ્રોલિંગ રહેશે અને નાના મોટા કોઈ પણ ઇસ્યુ ઊભા થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે તેની પણ અપીલ કરવામાં આવી છે અને જે સરકારશ્રીની સમય મર્યાદામાં અને કાયદાનું પાલન થાય અને સારી રીતે ધાર્મિકતાથી આયોજન થાય અને લોકો પણ પોતાના નવરાત્રિનો જે માતાજીની આરાધના કરવાનો સમય છે